સંસારી મળે તો વિચારી વિચારીને બોલવું ને પૂછવું. કોઈ મહાપુરુષ મળે તો મન ખોલીને બધા ભાવો પ્રગટ કરી દેવા. ત્યાં તો મન ઠાલવી દેવા. અત્યારના સમયમાં મન ખોલી શકીએ એવી જગ્યાઓ ક્યાં છે? આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા ક્યાં તૈયાર છે? કોઈને દુઃખ કહેતા પણ સંકોચ લાગે, એમ થશે આપણી મજાક કરશે. કોઈને સુખ કહેતા પણ વિચાર આવે કે આપણી ઈર્ષા કરશે. ન સંસારમાં હવે દુઃખ કહેવાની જગ્યા રહી છે, ન સુખ કહેવાની જગ્યા રહી છે. એ સ્થાન તો એક જ છે, અને એ છે ગુરુના ચરણે બેસીને બોલવું. કોઈ મહાપુરુષના, જેના કાન મોટા હોય, જેનું દિલ મોટું હોય, જેના વિચાર મોટા હોય, જ્યાં ભરોસો હોય, એ જગ્યાએ વાત કરાય. નહીં તો આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. પહેલાના સમયમાં કોઈ લગ્ન થતા ને તો વચ્ચે કોઈ રહેતું કે હા અમે જવાબદાર છીએ, અમારી જવાબદારી, બહુ સારો પરિવાર. આજે વચ્ચે રહેનારા બધા સમાપ્ત થઈ ગયા. ડાયરેક્ટ તમે વેબસાઇટ પર ગોતી લો, ઇન્ટરનેટ પર ગોતી લો, અમારી કોઈ જવાબદારી છે. આજે સંસારમાં, સમાજમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. તો દિલ ખોલી શકાય એવું સ્થાન તો ગુરુનું શરણ છે, કે જ્યાંથી સમાધાન મળવાની આશા હોય. એટલે તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એ તત્વદર્શીના શરણે તું જા, તું એને પ્રણામ કર, એને પ્રશ્ન કર, એને પૂછ. સૌનકાદી ઋષિઓને જ્યારે મહાપુરુષ એવા સુતજીના સાનિધ્યની પ્રાપ્તિ થઈ, 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા. અને આ 6 પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા પ્રારંભ થાય. 6 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પરમ જ્ઞાની છો, સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ સેવા. સુખ ક્યાં છે એ બધાને ખબર છે, પણ હિત ક્યાં છે, કલ્યાણ ક્યાં છે, એના માટે માણસને વારે ઘડીએ જાગૃત કરવો પડે. કારણ પ્રત્યેક સુખ આપતી વસ્તુ હિતકારી જ હોય એ જરૂરી નથી. જેને ડાયાબિટીસ હોય એને ગળ્યું ખાવું બહુ ગમે, એને સુખ થાય, પણ એના માટે હિતકારી ના હોય. તો આ મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો, જેથી કલ્યાણના માર્ગે અમે જઈ શકીએ. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય. એ શાસ્ત્રોનો પ્રભાવ છે. મૂળ ધર્મ ગ્રંથો આપણા ઘરમાં વસાવવા જોઈએ. દરેકના ઘરમાં ગીતાજી, ભાગવતજી, રામાયણ આદિ આદિ ગ્રંથો, 16 ગ્રંથ, વાર્તા સાહિત્ય આ બધા હોવા જોઈએ. આપણી તકલીફ એ છે, અન્ય ધર્મના લોકોને, ક્રિશ્ચનને જેટલું બાઇબલ વિશે ખબર છે, મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, તો એટલું હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર છે. કાંઈ વાંચતા નથી, પણ પછી લોજિક એવું આપીએ, આ બધું તમે કહો છો એવું બધું ક્યાં લખ્યું છે? તે કેટલું વાંચ્યું ભાઈ, તે કેટલું જોયું? આ બધું જ લખેલું. ક્યાંક ને ક્યાંક ધર્મના સિદ્ધાંત રૂપે બધું વર્ણિત છે. જેને માનો છો એને ન જાણવો એ સૌથી મોટું અજ્ઞાન છે. પણ ભગવાનને જાણવા માટે કોઈના લોજિકનો આશ્રય ન કરતા શાસ્ત્રોનો આશ્રય કરતા. શાસ્ત્ર જે વ્યાખ્યા કરે એ સત્ય કહેવાય. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્ર પ્રમાણ, સત્ય ને સત્ય માટે, ધર્મ અને અધર્મ માટે. અને એટલા માટે ધર્મની વ્યાખ્યા શાસ્ત્રથી લેવી, કોઈના લોજિકથી નહીં. તમે લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન નથી, અને લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન છે. લોજિકથી એ પણ સાબિત કરાય કે આ બધું એમને એમ ચાલે છે, એક ખગોળીય ઘટના છે. અને લોજિકથી એ પણ સાબિત કરાય કે ભગવાન ચલાવનારા છે. જે પ્રબળ બુદ્ધિ વાળો હોય
તર્ક પ્રમાણે ચાલશો તો એ જીતી જશે, પણ તર્કથી જીતેલો વ્યક્તિ એ કહી રહ્યો છે સત્ય જ છે એવું જરૂરી નથી. અને એટલા માટે સત્ય અને અસત્ય જાણવા માટે શાસ્ત્રોનો આશ્રય કરે, અને શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ પવિત્ર થાય છે. ત્રીજો પ્રશ્ન કર્યો, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, અનેક અવતારો પરમાત્માના છે, એ અવતારો વિશે અમને જણાવો. આપણે કહીએ કે આ અવતાર થયો, પેલો અવતાર થયો, આવેશ અવતાર, કલા અવતાર, અંશ અવતાર, 6 પ્રકારના અવતારની વાત છે. તે વિવિધ અવતારો વિશે અમને કહો, જેથી ભગવાનની આ લીલાને અમે જાણી શકીએ. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા, એ પ્રગટ થવાનું પ્રયોજન શું હતું, હેતુ શું હતું? કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું? કોઈ દૂતને મોકલી દે તો ન ચાલે, પોતે ભગવાન કેમ આવે છે, શા માટે? પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, અનેકવિધ પ્રકારની લીલાઓ કરે છે, એ લીલાઓ વિશે અમને કહો. અને માણસ કરે ક્રિયા, ભગવાન કરે લીલા. અને એટલા માટે ભગવાનની લીલા એવી દિવ્ય છે કે જેમાં જરાય લૌકિકતા નથી. અને એટલા માટે ભગવાન લીલા કરે છે, કર્મ નથી કરતા, એટલે ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગતો નથી. ઘણી વાર લોકો એમ કે કર્મ તો કોઈને છોડતું નથી, ભગવાનને ભોગવવું પડ્યું. ના, ભગવાન કર્મ કરતા નથી એટલે કર્મનો સિદ્ધાંત એમને લાગુ પડતો નથી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે, લૌકિક નથી. અને એટલા માટે જે લૌકિક વ્યક્તિઓ માટે કર્મના સિદ્ધાંત બતાવ્યા છે એ ભગવાનને લાગુ પડતા નથી. ભગવાન તો લીલા કરે છે. નહીં તો ભગવાનની પ્રત્યેક લીલાને જોવા જાઓ અને એને કર્મ તરીકે મૂલ્યાંકન કરો તો તમને ભગવાનના દરેક કર્મમાં દોષ દેખાશે. પણ એમાં દોષ નથી, કારણ કે કર્મ નથી, એ લીલા છે. આ બંનેમાં ફરક છે. અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. અનાયાસ કેવલ આનંદની અભિવ્યક્તિથી જે થાય એને લીલા કહેવાય. નહીં તો ચોરી કરવી એ નિંદનીય કર્મ છે. ચોરી કરવી એ નિંદા કહેવાય. તો ભગવાન પાસે જઈને તમે એવા ભજનો ગાઓ છો, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, પાછા જઈને જયઘોષ કરો, માખન કે ચુરૈયા કી જય. તો આના ગુણગાન કર્યા કહેવાય કે નિંદા કહેવાય? ચોરી કરવી એ નિંદનીય કર્મ છે કે સ્તુત્ય કર્મ છે? નિંદનીય. પણ જઈને બોલો છો માખન કે ચુરૈયા કી જય, અને ઠાકોરજી રાજી જાય, ભક્તે રાજી થાય. કારણ કે ભગવાન કર્મ કરતા નથી. કર્મ કરત તો નિંદનીય કર્મ થાય, એ લીલા કરે. આનંદસ્ય હરે લીલા, એ તો ભક્તોને આનંદ આપવા માટે આ લીલા કરી રહ્યા. નહીં તો રણ છોડીને ભાગી જવું ભાગેડું કહેવાય. અને તમે કાયમ જય બોલો, બોલો રણ છોડ ભગવાન કી જય. હવે એની સ્તુતિ કરો છો કે નિંદા કરો છો? કર્મ કર્યું હોત તો નિંદા કહેવાય, લીલા કરી છે એટલે એના ગુણગાન. ભગવાન અલૌકિક છે, એનો જન્મ અલૌકિક છે, એનું સ્વરૂપ અલૌકિક છે, એની લીલા અલૌકિક. અને એટલા માટે સંસારમાં કહેવાતા નિંદનીય કર્મો પણ ભગવાનમાં નિંદા રૂપે સ્થાપિત થતા નથી, ભગવાનમાં ગુણગાન રૂપે સ્થાપિત થાય. અને એટલા માટે જે પ્રભુએ લીલા કરી એ બધા તમે લીલાઓને ગાઈ અને પછી રાજી થઈને આવો કે આજે પ્રભુના ખૂબ ગુણગાન કરે. કોઈને ચોર કેવો ગુણગાન કહેવાય, કોઈને ભાગેડું કેવો ગુણગાન કહેવાય. આ પ્રભુના ગુણગાન અને પ્રભુની આ લીલા છે. એટલે કર્મ અને લીલાનો ભેદ જાણવો જોઈએ. અને જ્યારે એ ભેદ જાણો પછી ભગવાનમાં દોષ દૃષ્ટિ નહીં રહે. આપણે ભગવાનને સાધારણ મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરીએ છીએ એટલે ભગવાન માટે પણ પ્રશ્નો જાગે છે. ભગવાને મહાભારતમાં આમ કેમ કર્યું, ભાગવતમાં આમ કેમ કર્યું, આવી કેમ લીલા કરી? કારણ સાધારણ મનુષ્ય તરીકે તમે એનું મૂલ્યાંકન કરી રહ્યા છો. ભગવાનને લૌકિક જોવા એ દોષ છે.
સ્પષ્ટ ભગવાનની ગીતાજીમાં આજ્ઞા છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ દિવ્ય છે. હું પોતે અલૌકિક છું. આનંદ માત્ર કર્માદ મુખોદરાદી. મનુષ્ય આકારે દેખાય છે, પણ મનુષ્ય જેવો પંચ ભૌતિક દેહ ભગવાનનો નથી. એ તો રસો વહી સહજ. એટલે સૌથી પહેલા એને ભગવાન તરીકે સ્વીકારો, ભગવાન તરીકે જુઓ, અને પછી એની લીલાના દર્શન કરો તો તમને દોષ દર્શન નહીં, આનંદની અનુભૂતિ થશે. કે જુઓ ને, આવો ત્રિલોકનો નાથ, જગતને ચલાવનારો પરમાત્મા ઘૂંટણીએ નંદાલયમાં ચાલી રહ્યો. જુઓ ને, દુનિયાને જમાડનારો પરમાત્મા એક ચુલ્લુ પર છાછ માટે ગોપીઓના આંગણામાં નાચી રહ્યો. એના સામર્થ્યનો વિચાર કરી પછી એની લીલા જોશો ને તો તમને આનંદદાયક લાગશે કે જુઓ ને, આવો સર્વ સમર્થ પરમાત્મા ભક્તોના ભાવને આધીન થઈ કેવો અસમર્થ જેવો થઈને રમે, કેવો ગોપીઓ સાથે નાચી રહ્યો છે. અને ગોપીઓના મનોરથો પૂરો કરવા માટે ચોર બનવાય તૈયાર થઈ જાય. ગોપી જયારે દહીં વલોવતી હોય અને દહીં વલોવતા વલોવતા એની આંખમાંથી આંસુ સરવા લાગે. કારણ કે ગોપી દહીં વલોવે છે માખણ કાઢવા, અને માખણ કાઢે છે પ્રભુને આરોગાવવા માટે. પણ માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીજાઈ જાય ને મનમાં વિચાર કરે કે 9 લાખ ગાયો જેના ઘરમાં રોજ દુહાય છે, દહીં દૂધ માખણના ભંડાર ભર્યા છે, તો આવું નાનકડું બટેરામાં રહેલું માખણ પ્રભુને કેમ કરીને આરોગાવા દે? મારું સામર્થ્ય તો બહુ અલ્પ છે. કોણ મને પ્રવેશવા દેશે? કોણ મને આરોગાવા દેશે નંદાલયમાં? અને આમ વિચાર કરતા કરતા ગોપીની આંખ ભીંજાઈ જાય ત્યારે ઠાકોરજી કહે, તને ના આવવા દે, પણ હું તો તારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો મને ચોર કે, પણ ચોર કહેવડાઈને પણ તારો મનોરથ પૂરો કરવા હું તારા ઘરે આવીશ. આ પરમાત્માની કૃપાલુતા છે. પોતે ચોર કહેવડાઈને પણ ભક્તોના મનોરથો પૂરા કરવા ભક્તોના ઘરે આવે. એટલે આપણે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં બોલીએ છીએ ને, કેવો પરમાત્મા ભાગવતમાં છે, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે અહીંયા પ્રશ્ન કરે, ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો. કારણ કે એ લીલાઓને સમજવી કઠિન છે. કેમ? કારણ કે જીવની બુદ્ધિ લૌકિક છે, અને લૌકિક બુદ્ધિથી અલૌકિક એવા પરમાત્માને સમજવા કઠિન છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, મનુતે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજીમાં લૌકિકની લેશ માત્ર પણ ગંધ નથી. અને એટલા માટે લૌકિક બુદ્ધિએ ભગવાનનું મૂલ્યાંકન કરવું નહીં, ભગવાનના દર્શન કરવાની, ભગવાનની લીલાના અર્થઘટનો કરવાની. એના માટે અલૌકિક બુદ્ધિનો પ્રયોગ કરો. ભક્તા વિલાસા ચરિતાનુસારી અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી યશનો વિસ્તાર પરમાત્માએ કર્યો. ચોરી કરવાથી યશ વધે કે ઘટે? જો કર્મ હોત તો યશ ઘટે. ચોર એ અપયશ કહેવાય, પણ લીલા છે એટલે ચોરી કરીને પણ ભગવાનનો યશ વધ્યો છે. કારણ કે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ઠાકોરજી એમના ઘરે પધારે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, યશનો વિસ્તાર કરે. તો પરમાત્માની આ લીલા વિશે અમને કહો. કારણ કે આ લીલાને સમજવા માટે કેટલાક સિદ્ધાંતો સમજી લેવા જરૂરી છે. તો જ તમને કૃષ્ણ ચરિત્ર ને પૂરો ન્યાય તમે આપી શકશો. એને મનુષ્યની રૂપે, કર્મના સિદ્ધાંત રૂપે ન જોશો, નહીં તો ભગવાનની કથા સાંભળીને પણ ભગવાનમાં દોષ બુદ્ધિ થશે. લીલાના સિદ્ધાંતો સમજો. સૌથી પહેલો લીલાનો સિદ્ધાંત નિત્ય લીલાવા. મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. આ શાશ્વત લીલાઓ છે. આજે પણ થઈ રહી છે, પહેલા પણ કરીને થતી રહેશે. આપણે તેમ ન કહેવાય કે વ્રજમાં ભગવાને આટલા વર્ષ પહેલા લીલા કરી હતી. વ્રજમાં તો આજે પણ એ લીલાઓ ચાલી રહી છે. અને એ દિવસે એ ઘડીએ લીલાઓ થાય છે. એટલે તો તિથિ પ્રમાણે જ્યારે ઉત્સવ આવે ત્યારે આપણે ઉજવીએ છીએ, કારણ કે એ દિવસની એ લીલા છે. એટલે આજે પણ જન્માષ્ટમીના ઠાકોરજી પ્રગટે છે. આજે પણ શરદ પૂર્ણિમાએ ઠાકોરજી રાસ કરે છે. આજે પણ એ દાનના દિવસોમાં પ્રભુ દાન માંગે છે.
બ્રજમાં એ બધી જ લીલા છે. પ્રભુનું નામ, રૂપ, લીલા, ધામ આ ચારે ઇટરનલ છે, શાશ્વત છે એમ માનવામાં આવે. પ્રભુનું સ્વરૂપ શાશ્વત છે, એનું નામ શાશ્વત છે. કૃષ્ણ નામ તો ઉપનિષદમાં વર્ણિત છે. કૃષ્ણ થયા એના પહેલા લખાયેલા છે. અને એટલા માટે લીલાઓ નિત્ય છે, અને નિત્ય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે. ઘણી વાર લોકો કે અમારું તો ફલ શું, સેવા કરતા કરતા અમારો લીલામાં પ્રવેશ થાય. કોઈ એમ પ્રશ્ન કરે કે આ બધી લીલાઓ તો 5-7 હજાર વર્ષ પહેલા ભગવાને કરી લીધી છે, હવે કઈ રીતે પ્રવેશ થશે? અરે આજે પણ આ લીલાઓ ચાલી રહી છે, અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ લીલામાં જીવનો પ્રવેશ થઈ શકે છે. આજે પણ એને લીલાના દર્શન થઈ શકે છે, કારણ કે આ શાશ્વતતા છે. ભગવાન નાશવંત નથી એટલે એની લીલાઓ પણ શાશ્વત છે. બીજો લીલાનો સિદ્ધાંત એ છે વિરુદ્ધ ધર્માશ્રયતા. પ્રભુની લીલાને સમજવા માટે ભગવાનમાં રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજવો જરૂરી છે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે એટલે કે એક સાથે બે વિરોધી ધર્મો ભગવાનમાં છે. એ અબુધ બાળક પણ છે અને એ સર્વજ્ઞ પણ છે. એ ઘૂંટણીએ ચાલતો ચાલતો નંદાલયના ઉંબરામાં ફસાઈ જાય, આમને ન જઈ શકે ને આમે ન આવી શકે, અને એ જ ક્ષણે એ પૂતના અઘાસુર બકાસુરને મારનારો પણ છે. ચલવન શીખવત યશોદા મૈયા, યશોદાજી આંગળી પકડીને ચલાવે છે, એ જ ક્ષણે એ દુલિયાને ચલાવનારો પણ છે. પીવત દૂધ સિરાય, ગરમ દૂધને ભૂખ મારી મારીને પીનારા પરમાત્મા છે, અને એ જ ક્ષણે એ દાવા નળનું પાન કરનારો પણ છે. એક જ ક્ષણે એ બાળક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. આપણને એમ થાય કે 11 વર્ષ 52 દિવસ પ્રભુ રહ્યા બ્રજમાં, તો આવા નાના બાળકે રાસાદિક લીલાઓ કઈ રીતે કરી? અને તમે કોઈ પણ હવેલીમાં પીછવાઈ યાદી જુઓ, કોઈ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય છે? બધે કિશોર કૃષ્ણ જ છે. તમને એમ લાગે કે આટલા મોટા બ્રજમાં થયા ક્યારે? ત્યાં તો 11 વર્ષના જ હતા. પણ શૃંગાર સમયે તમે પલ્લામાં ઝુલાવો તો એ બાળક છે, પણ રાજભોગમાં નિકુંજનો મનોરથ કરો એ સમયે કિશોર થઈ જાય. એક જ ક્ષણે એ કિશોર પણ છે ને બાળક પણ છે. આવા વિરુદ્ધ ધર્માશ્રયી ગુણો પરમાત્માની અંદર એક સાથે બિરાજે છે. અને આ ગુણને જાણો પરમાત્માના, તો પ્રભુની લીલાને સમજી શકો. અને ત્રીજી વાત, આ કૃષ્ણ સર્વ ભાવે ભજી શકાય છે. સર્વ ભાવે. એક ભગવાન કૃષ્ણ એવા છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે. એનામાં બાલ ભાવ પણ રખાય, એનામાં કિશોર ભાવ પણ રખાય, એમાં પિતાનો ભાવ પણ રખાય, માતાનો પણ ભાવ રખાય, સખાનો પણ ભાવ રખાય, સ્વામીનો પણ ભાવ રખાય. આ વિશ્વમાં એક પરમાત્મા એવો છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે. વિશ્વમાં એના સિવાય બીજા કોઈમાં સર્વ ભાવો સિદ્ધ નથી થઈ શકતા. એક પ્રભુ એવા છે. અને એટલા માટે પ્રભુ કહે, અને એમાં પણ કૃષ્ણ એવો છે ને, એને સંસારના જે સંબંધોથી એને યાદ કરીએ. કોઈ કે તું ભગવાન અને ભક્ત, આત્મા અને પરમાત્માનો સંબંધ અને ભાવ નથી જાણતો. ઠીક છે, તને માનો ભાવ ખબર છે, માની લાગણીઓ ખબર છે. તને એમ કર, હું તારી માં બની જાઉં, તું મને બાળક બનીને પ્રેમ કર. અચ્છા, તને બાલ ભાવ વધારે છે, તેમ કર, તું મારી માં બની જા, હું તારો બાળક બની જાઉં. તને મિત્રનો પ્રેમ ખબર છે, હું તારો સખા બની જાઉં. તને પતિનો પ્રેમ ખબર છે, હું તારો પતિ બની જાઉં. જે ભાવને તમે જાણો છો એ ભાવને પરમાત્મામાં લગાવો ને, તો એ કૃષ્ણ ઉદ્ધાર કરી શકે. તો લીલા ભગવાનની દિવ્ય છે, લૌકિક નથી. તો આ ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે, બે પ્રકારનો સમય શાસ્ત્રોમાં બતાવ્યો. એક અવતાર કાળ, બીજો અનવતાર કાળ. શાસ્ત્રના ટાઈમ પ્રમાણે ભગવાન જ્યારે પૃથ્વી પર હોય એ સમયને કહેવાય અવતાર કાળ.
અને શાસ્ત્ર પ્રમાણે જે સમય પીરિયડ પર ભગવાન આ ભૂતલ પર એમનો અવતાર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો જ્યારે ભગવાન અવતાર કાળ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય. તો કહ્યું પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો, તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. ધર્મ કોની શરણમાં ગયો? જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા. ભાગવતજીનું મહાત્મ્ય સમજાવતા પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા, ઉદ્ધવજી નિકટમાં બિરાજમાન છે, સુંદર સંવાદ થયો છે પ્રભુ અને ઉદ્ધવજીની વચ્ચે, અને ઉદ્ધવજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. કહું પ્રભુ આપના વગર હું જીવીશ કેમ? અને આપ સ્વધામ પધારી જશો તો આ ભૂતલ પર જીવો આપનો અનુભવ ક્યાં કરે? અને ત્યારે કહેવાય છે કે એ સમયે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને ભગવાને કહ્યું કે મારા અનવતાર કાળમાં કોઈ ભાગવતનો આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. અને એટલા માટે શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રભુ પોતાનું સમગ્ર મહાત્મ્ય, સામર્થ્ય, સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાઈને ગયા.